जय माताजी मित्रों, आज આપણે માંડવા ગામના લાખા મોરીના મેલડીમાંનો ઇતિહાસની વાત કરીશું। માંડવા ગામમાં લાખા મોરી એ માં મેલડીમાંનો પરમ ઉપાસક હતો। તેને માં મેલડી ઉપર પરમ શ્રદ્ધા અને વિશ્વાસ હતો। નાનપણથી જ માં મેલડીની ભક્તિ કરતો હતો। માં મેલડીનું સ્મરણ તેને અહીંયા રહેતું હતું। આમ ધીરે ધીરે લાખા મોરીની મેલડીનું નામ આજુબાજુના ગામમાં પણ બોલાતું હતું। લાખા મોરીની મેલડી ગાડાને પણ સાજા કરી દે અને દુખ્યના દુઃખ પણ દૂર કરી દેતી હતી। આમ લાખા મોરીની મેલડીનું નામ ચારે બાજુ ગુંજતું હતું અને સાથે સાથે લાખા મોરીને પણ બધા લોકો ઓળખવા લાગ્યા હતા। આ જોઈ ગામના અમુક મોટા માણસોને ઈર્ષા થવા લાગી અને કહેવા લાગ્યા કે લાખાને બે ટંકનું ખાવાનું પણ નથી, તો પણ તે આજુબાજુના ગામમાં નામ બોલાય છે। અમે તો જમીન જાગીરવાળા જ છીએ, તો પણ અમારું ક્યાંય નામ નથી આવતું અને અમને કોઈ ઓળખતું નથી। હવે આનું કંઈક કરવું પડશે। આમ બધાને ઈર્ષા થવા લાગી। તો રાત્રે બધા ભેગા થઈને સવારે ઢંઢેરો પીટાવીને લાખા ઉપર ચોરીનો આરોપ મૂકીએ અને તેને ગામમાંથી બહાર કાઢીએ। આમ સવાર પડતા જ ઢંઢેરો પીટાવીને આખું ગામ ભેગું કર્યું અને લાખા મોરી ઉપર ચોરીનો આરોપ લગાવાયો। અને જે માણસો લાખાને હાર પહેરાવતા હતા તે જ માણસોએ ચોરીનો આરોપ લગાવી અને જોડાના ઘા કરી લાખાને ગામમાંથી બહાર કાઢી મૂક્યો। પણ લાખો અભિમાન કર્યા વગર શાંતિથી ગામની બહાર નીકળી ગયો અને વિચાર કર્યો કે હવે હું ક્યાં જઈશ। તો તે ગામની બહાર એક પથ્થરના કૂવા પાસે આવીને આસન જમાવ્યું અને હેમા મેલડી હેમા મેલડી હેમા મેલડી કરતા કરતા રટણ જમાવ્યું અને તેમ કરતા કરતા 6 મહિના વીતી ગયા હશે। ત્યારે નવી નવી શીખેલી કામરૂ દેશથી વિદ્યા ગાગી નામની બાઈ આ માંડવા ગામમાં આવે છે અને આ ગાગીએ માંડવા ગામમાં એવું જાદુ કર્યું કે આખા ગામમાં આ ગાગીને પૂછ્યા વગર કોઈ પણ કોઈ કામ કરતા ન હતા। કોઈના દીકરાને જાન જોડવી હોય કે કોઈની દીકરીનું શ્રીમંત કરવું હોય તો પણ આ ગાગીને જ પૂછીને જ કામ કરતા। અને આ ગાગી સામે જો કોઈ બોલ્યું હોય તો આ ગાગી બીજે સવારે મેલી વિદ્યાના જાદુથી તેને મારી નાખતી હતી। તેથી આ ગાગીની આખા ગામમાં બીક લાગતી હતી। આમ આખું ગામ મૂંઝાયું હતું કે હવે શું કરવું। આ ગાગીના ત્રાસમાંથી હવે કેવી રીતે બચવું। તેવામાં ગામના અમુક માણસો ભેગા થયા અને કહ્યું કે હવે આ ગાગીના ત્રાસમાંથી કોણ બચાવશે। તો અમુક માણસોના હૃદયમાં આવ્યું કે આ ત્રાસમાંથી લાખા મોરીની મેલડી જ બચાવી શકે। અને પછી ગાગી રાતના 3 વાગે સૂતી હતી ત્યારે અમુક માણસો ગામની બહાર લાખા મોરી પાસે આવ્યા અને તેમને પગ પકડ્યા ને માફી માગી અને ગાગીની બધી વાત કરી અને તેમાંથી બચવા માટે અરજ કરે છે। ત્યારે લાખો બોલ્યો, આ વાતનો જવાબ હું તમને કાલે સવારે આપીશ। પછી તરત જ લાખો મોરી કૂવા પાસે જઈને માં મેલડીને હૃદયથી યાદ કરે છે। માં મેલડી આ લાખા મોરીનો સાથ સાંભળે છે અને તરત જ કૂવામાંથી અવાજ આવ્યો, એ દીકરા લાખા। તો ત્યારે લાખો સમજી જાય છે કે હવે આવી માં મેલડી। અને મેલડીમાં બોલ્યા, મારા નામે કોઈ જીવતું હોય, મારા પર કોઈ વિશ્વાસ રાખતું હોય તો કઈ એને મરવા દઉં તો હું ઉગતાની મેલડી ના કહેવાઉં। તને હું મરવા નહીં દઉં લાખા, બોલ તારે શું દુઃખ છે। ત્યારે લાખો બોલ્યો, માં મેલડી મારા ગામના માણસો દુઃખી છે। પછી લાખાએ ગાગીની બધી વાત માં મેલડીને કરી અને પછી માં મેલડીમાં બોલ્યા, એ દીકરા લાખા, કાલે સવારે તારા ગામના માણસો આવે ત્યારે કેસરી કલરની ધજા લઈને આવે અને આખું ગામ આ કૂવા પાસે આવે અને સાથે ફુવાજીને પણ સાથે લાવે અને માં મેલડીનું સામયું કરીને ગામમાં લઈ જાય। લાખા, તને જે દિવસે ગામમાંથી બહાર કાઢ્યો હતો તને જ નહોતો કાઢ્યો, તેની સાથે માં મેલડીને પણ બહાર કાઢી મૂકી હતી। દીકરા, મને માં મેલડીને વાત રાખવી હોય
અને કંઈક પરચો પૂરવો હોય અને તણને ન ધોણાવ તો હું તારી મેલડી ના કહેવાઉં. તું ગામ લોકોને કહેજે કે કેસરી ધજા લઈ આ બુટીએ કુવે અહીં આવે અને મારી માં મેલડીની જય બોલાવે અને હું જરૂર તેમની સાથે આવીશ. આમ બીજા દિવસની રાત્રે ગામના માણસો આવ્યા. ત્યારે લાખા મોરીએ કહ્યું કે માતાજીએ તમને બધા ગામના માણસો ભેગા થઈ એ કેસરી ધજા લાવી સાથે કૂવા પણ લાવી ને બુટિયા કૂવા પાસે આવવાનું કહ્યું છે અને મા મેલડીની જય બોલાવી તેમના સામૈયા કરજો એટલે મા મેલડી ગામમાં આવશે અને તમને ગાંગીથી બચાવશે. આટલું સાંભળી ગામના માણસો રડતા રડતા બોલ્યા કે દિવસે તો ગાંગીને પૂછ્યા વગર અમારે ક્યાંય જવાતું નથી, તો દિવસે સામૈયું કેવી રીતે કરીશું? ત્યારે લાખો બોલ્યો, વહેલી સવારે ગાંગી સૂતી હોય ત્યારે ગામના માણસો ભેગા થઈ અહીં આવજો. આમ ગામ લોકો બધી તૈયારીઓ કરી બીજે દિવસે સૂરજ ઉગે પહેલા ગામ લોકો ભેગા થઈ બધી તૈયારીઓ કરી અને કેસરી કલરની ધજા લઈને સાથે કૂવા પણ આવીને ગામની બહાર બુટિયા કુંવારી પાસે આવી મા મેલડીમાનો જય બોલાવી અને વાજતે ગાજતે સામૈયા કર્યા અને લાખા મોરીને અને મા મેલડીને ગામ તરફ લઈ જવા નીકળ્યા. જ્યાં ગામમાં પહોંચ્યા ત્યાં તો ગાંગીની આંખો ખુલી ગઈ અને ગાંગીએ જઈને પૂછ્યું કે આ બધું શું છે? તમને ખબર નથી કે આ લાખો મોરી અને મા મેલડીને ગામની બહાર સામૈયું કરીને ગામમાં લાવે છે? ત્યારે ગાંગી બોલી, મને પૂછ્યા વગર જ લાવ્યા? પછી ગાંગીનો રંગ બદલાયો અને ક્રોધમાં લાલચોળ થવા લાગી. પછી તરત જ ચોખાની મુઠ્ઠી ભરી અને કહેવા લાગી, હવે જોઈ લો આ લાખલાને અને લાખલાની મેલડીને. આમ જોઈ ગામના માણસો બીકના મારે પાછળ સંતાવા લાગ્યા અને ભાગવા લાગ્યા. હવે લાખો મોરી ગાંગીની સામે એકલો જ ઊભો રહ્યો અને ગામના માણસો કોઈ ન હતા. પછી ગાગીએ મંત્ર બોલી અને લાખા ઉપર ચોખાની મુઠ્ઠીનો ઘા કર્યો અને ચાપામાં જ લાખા મોરીને ગાગીએ પછાડ્યો. ત્યાં તો સૂરજ ઉગ્યો અને લાખો મોરી ધીરે ધીરે ઊભો થયો. લાખો મા મેલડીને અરજ કરે છે અને કહે છે, મા તે તો મા મોતના કૂવામાં ધકેલી દીધો. મા તારે આવું જ કરવું હતું તો મને વચન કેમ આપ્યું? તારા વચનથી હું અહીંયા આવ્યો છું. અને પછી આકાશવાણી થઈ અને મા મેલડી કહેવા લાગ્યા, હે લાખા, આ ગાગીથી તું 12 ડગલા છેટો હટી જા. ત્યારે લાખો બોલ્યો, માળી 12 ડગલા કેમ? ત્યારે મા મેલડી બોલ્યા, લાખા, ગાગીને કામરુદેશની એવી શક્તિ છે કે જે 12 ડગલામાં કોઈ પણ માણસ આવે તો તેની અંદર તે શક્તિ લઈ શકે છે. તેથી તું તેનાથી 12 ડગલા છેટો હટી જા. અને પછી સૂર્યનારાયણની સામે જોઈ ધૂળની મુઠ્ઠી ભરી મારું મા મેલડીનું 3 વખત નામ લઈ ગાગી ઉપર ધૂળની મુઠ્ઠી નાખી દેજે. અને જો હું ગાગીને પછાડી ન દઉં તો હું લાખા મોરીની મેલડી ના કહેવાઉં. આ મા મેલડીના કહ્યા પ્રમાણે લાખો 12 ડગલા પાછળ જઈ સૂર્યનારાયણની સામે જોઈ ધૂળની મુઠ્ઠી ભરીને કહે છે, જય મા મેલડી, જય મા મેલડી, જય મા મેલડી એમ 3 વખત કહી ગાગી ઉપર નાખે છે. તો મા મેલડીએ ગાગીને હવામાં પછાડી દીધી અને ધૂળ ઉડે તેમ ઉડાડી દીધી અને મા મેલડીના નામનો લાખાને ખમકારો થયો. આમ લાખા મોરીની મેલડીએ ગામને ગાગીના